ગાય ચરાવવા માટે જાય ત્યારે દૂર ઝૂંપડીમાં એક આંધળો બાળક, એને દેખાય નહીં આંખેથી. કૃષ્ણ ભગવાન એના ઘરે જ્યારે માખણ ચોરવા ગયા હતા ત્યારે ખૂણામાં બેઠેલો એ દીકરો, આંખે દેખાય નહીં, આંધળો દીકરો. હાથ પકડ્યો, તું કોણ? મારું નામ મધુમંગલ. તો તું ગાય ચરાવવા કેમ નથી આવતો? મને કંઈ દેખાતું નથી, હું અંધ છું. એવું બને જ નહીં, આંખો તો છે મોટી મોટી, મેં કેમ દેખાતું નથી? ત્યારે મધુમંગલે કીધું, આંખો તો છે પણ દૃષ્ટિ નથી. તો તને શું દેખાય? બોલે, મને તો બધું કાળું કાળું જ દેખાય. તને જે કાળું કાળું દેખાય છે એ કાળું કાળું બીજું કોઈ નહીં, એ કાળું કાળું આ કૃષ્ણ છે. એટલે પકડ મારો હાથ. અને સાહેબ એ દિવસે કૃષ્ણ ભગવાને મધુમંગલનો હાથ પકડ્યો, પછી ક્યારેય નથી છોડ્યો. જ્યારે જ્યારે પ્રભુ ગાય ચરાવવા જાય ત્યારે મધુમંગલનો હાથ પકડીને જાય. કૃષ્ણ ભગવાન બધું બોલે, કૃષ્ણ બધું બોલે ને મધુમંગલ બધું સાંભળે. આ પર્વત, આ ઝાડ, આ પાન, આ યમુના, આ રાક્ષસ, આ મિત્રો, આ ખાવાનું રોજ આવી લીલા ચાલે. રોજ બધા કનૈયા માટે કંઈક ને કંઈક લઈને આવે. ગાય ચરાવવા જાય, સરસ મજાનું ફૂલ દેખાય તો તોડીને લઈ આવે અને કનૈયાના વાંકડિયા વાળમાં લગાડી દે. કોકને સરસ પુષ્પ દેખાય, વૈજંતીના પુષ્પને તોડીને લઈ આવે, માળા સિદ્ધ કરે અને કનૈયાના ગળામાં પહેરાવી દે. બધા કંઈક ને કંઈક કૃષ્ણને આપે. આ મધુમંગલ એટલો ગરીબ કે ના તો એ કશું લાવી શકે અને આંધળો એટલે ના એ કશું અર્પી શકે.